अस्सलामुअलैकुम वेलकम बैक મિત્રો મજામાં. તો મિત્રો આજ આપણે હાલવામાં નવમો દિવસ છે. આજે આપણે કેફે રોકાણા હતા. એ કેફેથી નીકળી ગયા છીએ આપણે બાયણે. મિત્રો અમે તને અત્યારે આગળ નીકળી ગયા અને બીજા બધા પાછળ છે. એટલે ધીરે ધીરે આપણે હાલતા ત્યાં. તો ચાલો મિત્રો કન્ટિન્યુ તમે બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં હાઈવે ઉપર. કેમ કે અહીંયાથી જો હાઈવે લાગુ થઈ ગયું. અહીંથી હવે આપણે 15 કિલોમીટર કાપવાના છે ભુજ માટે. તો આપણે ભુજવા રોડે કાયદેસરના ચડી ગયા અહીં. તો મિત્રો એક વસ્તુ એ કે જો અહીંથી ને એવા માણસો જાય છે ને હાલી હાલી એની વાતો અમે તો લંગડા લૂલા બધા ટાઈપના માણસો અહીંથી હાજીપીરની દરગાહ ઉપર હાલી જાય છે. કે જો મિત્રો એક બેન છે ને એ આપણે હેલ ઉપાડીને અને હાજીપી લગીને દૂધ લઈને જાય. એ જોવો મારાથી થોડાક આગળ છે એને જોઈ લ્યો હેલ ઉપાડીને જાય છે મિત્રો પેશિયલ. અને ત્યાં એ હાજીપીરના દરબાર ઉપર જઈએ હાલીને. તો મિત્ર આપણે જોઈ નથી આપતા ને એવા માણસો ત્યાં જાય છે. કેમ કે એ હાજીપીરની તો એના ઉપર નગા ડાલી દે ને એના બેડા પાર કરી દે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ તમે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ભુજ. અને ભુજમાંથી આપણે જેવું મિત્રો હજી પહોંચ્યા અહીં જોઈ લ્યો. તો મિત્રો અહીંથી આપણે નીકળશું આગળ. અને આગળ જઈને આપણે જવાનું છે દરગાહે. દરગાહે સલામ દુઆ કરીશું મોટા પીરની દરગાહ ઉપર. અને તો ત્યાંથી પછી આગળ નીકળશું. તો ચાલો મિત્રો જોઈએ, કન્ટિન્યુ બન્યા રહેજો તમે. તો ફાઇનલી મિત્રો આપણે ભુજની અંદર દરગાહ શંકરવાળા પીરની દરગાહમાં આપણે પહોંચી ગયા. તો જો મિત્રો અહીંયા શંકરવાળા પીરની દરગાહ છે. અને અત્યારના આપણે 11:30 જેવું થઈ ગયું તમે જોઈ શકો. અને મિત્ર અહીંયા આપણે દુઆ સલામ કરવું. દુઆ સલામ કરીને પછી તમને બતાવીએ આગળ. તો મિત્રો તમે જોઈ શકો અહીંયા તમામ વલીઓની બેઠક છે. અહીં તમામ વલીઓની મજા શરીફ છે. અહીંયા કમસે કમ મિત્રો એ છે ને તમારા અંદાજથી 300 કે 350 જેટલી કબરો મોજૂદમાં છે. અને આપણે બધાની જિયારત કરી છે, દુઆ સલામ કરી છે. અને તમારા માટે પણ દુઆ સલામ કરી છે. શંકરવાળા પીર સરકારની બારગામમાં આપણે મિત્રો હવે અહીંથી નીકળશું આગળ. અને આપણે જાઉં મોટા પીર દરગાહ પાસે. ચાલો કન્ટિન્યુ બના દઈએ. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ જે દરગાહની બાઈને નીકળ્યા આપણે દુઆ સલામ કરીને અને પછી આપણે દાઢી શેક કરાવી. દાઢી શેક કરીને આપણે જમવા આટો પહોંચી આવ્યા અહીં મિત્રો હોટલમાં. જોઈ લઈએ બધા આપણે જમવા આટો પૂજા છે. આપણે જમીને પછી આપણે દરગાહ બાજુ જાઉં મોટા પીર બાજુ. મિત્રો આપણે ખાઈ પીને નીકળી ગયા અહીં. આપણે જોઈ શકો તમે આપણે નીકળી ગયા અહીં મોટા પીરની તરફ. ત્યાંથી રસ્તો છે ને આપણે નીચે જવાનું થાય છે. તો આપણે જોઈ લઈએ અહીંયા આપણે દુઆ સલામ કરશું અને આગળ મિત્રો ત્યાં જઈને અમને બતાવીએ તમને. ફાઇનલી મિત્રો આપણે પહોંચી સરકારની બારગાહમાં. તમે જોઈ શકો મોટા પીર વલી એ ઉપર બેઠા કે ટેકરી ઉપર. તો આપણે ત્યાં પહોંચી આવ્યા છીએ. તો મિત્રો ત્યાં ઉપર જાઉં આપણે દુઆ સલામ કરશું. તો બને રહેજો તમે કન્ટિન્યુ આને જો પનોતીને. તો મિત્રો આપણે અહીંથી દરગાહના પગથિયા ચડીએ. જોઈ લો ઉપર દરગાહ છે. અહીંયાથી આપણે પગથિયા ચડીએ. જોઈ લઈએ.
ફાઇનલી મિત્રો આપણે દરગાહ આગળથી દુઆ સલામ કરી લીધા છે. દુઆ સલામ કરીને મિત્રો બાયણે નીકળ્યા તો જોઈએ કે મિત્રો અહીંનો વ્યૂ એક નંબર લ્યો છે. એક નંબર વ્યૂ અહીં આવે છે, તમે જોઈ શકો. જોઈ લ્યો અહીંનો વ્યૂ એક નંબર છે મિત્રો. ટેકરી ઉપર દરગાહ છે એટલે એના કારણે બહુ જોરદાર વ્યૂ આવે મિત્રો. અહીંયા પર દરગાહ છે કેટલી પણ તમે જોઈ શકો. અને પાછળ જોઈ લ્યો ખાલી આખો ભૂત દેખાય છે મિત્રો અહીંથી. ચાલો મિત્રો કન્ટિન્યુ પીના રહ્યો તમે. તો મિત્રો આપણે મોટાપીરની દરગાહેથી નીકળી ગયા હતા. તો રસ્તામાં તમારા ભાઈનો પગ બહુ અતિ દુખવા માંડ્યો ને એના કારણે આપણે દવાખાને જવું પડ્યું. અને દવાખાને આપણે ઇન્જેક્શન ખાઈ આવ્યા અને થોડીક ગોળીઓ લઈ આવ્યા. કારણ કે ઓહો ઇન્જેક્શન તો મિત્રો આટલો મોટો હતો એની વાતો પૂરી હતી. અને આંબળીના ઓસમાણ ભાઈ બે જણા ગયા હતા. કેવડો હતો ભાઈ? તો એવો ઇન્જેક્શન મને હાથમાં ઠોક્યો છે મિત્રો. તો તમારો ભાઈ પાસે જે જગ્યા ઉપર ઊભો હતો એ જગ્યા ઉપર પાછો આવી ગયો અને આપણે ધીરે ધીરે હાલતા થઈ ગયા છે. તો મિત્રો કન્ટિન્યુ તમે બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં કેફે. આ જોઈ લ્યો કેમ્પ છે. અહીંથી ને ભુજથી 5 કિલોમીટર આગળ કેમ્પ છે. એ કેમ્પે આપણે પહોંચી ગયા છે. તો મિત્રો અહીંયા આવીને આપણે જોઈએ તો આપણે ફેમસ આપણે જે એક્શન કરે છે ખબર હોય તો તમને આપણે રમતમાં એ ફેમસ તને એવા અહીંયા મળી ગયા છે આપણે એની મુલાકાત છે લેવું. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા ભાઈબંધ દોસ્તાર. તો મિત્રો જોઈ શકો તમે. अस्सलाम वालेकुम बा. वालेकुम सलाम बा. भाई આપણા વાત આપણે અહીંયા મળી ગઈ. આપણે જોઈતું નહોતું એવું. આપણા ભાઈ મોજ હા હો કે ભાઈ ભાઈને ફૂલ સપોર્ટ કરજો ભાઈ. તમારા ચેનલનું નામ કહી દો એસ ધારાગઢી. ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો. આપણા ચેનલ આપણા ભાઈઓ છે. ચાલો જોઈને એની બીજી ગાડી આવી. મિત્રો આપણે રમવાના બાકી છે. આ લોકો હજી રમવાના છે. આપણે એને ફૂલ વિડીયો બનાવશું એના માટે તમે કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો. મિત્રો નીકળી ગયા છે. આ બધાની જો જે હાજીપીરની બારગામમાં જઈ છે ની સ્વાગત માટે બધા
અને ફેમસ માણસ ત્યાંથી નીકળી ગયા છે એને ઓરાવવા માટે. અને બધી પબ્લિક જોઈ લ્યો મિત્રો ખાલી. તમે જોઈ શકો, જોઈ લ્યો. તો મિત્રો આજની રાતના 3 વાગી ગયા અને આપણે અત્યાર લગીના બધા લોકો રમતા હતા અને જોતા હતા. એટલે મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ તમને નવા બ્લોગ.